હવે હું તમારી સાથે આખો જે વિસાવદરની વિધાનસભાની બેઠકનો જે 63 વર્ષનો ઇતિહાસ છે એ થોડોક તમારી સાથે શેર કરીશ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વિસાવદરની અંદર જીત થઈ એ સમાચાર તમારા સુધી પહોંચી ગયા છે, પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે શું ગોપાલ ઇટાલિયાએ ઇતિહાસમાં સૌથી વધારે મતો મેળવ્યા છે આ બેઠક ઉપરથી? તો એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગોપાલ ઇટાલિયા 2022માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટીએ એમને કતારગામ વિધાનસભા પરથી ટિકિટ આપેલી અને તે વખતે કતારગામમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયાને 55,713 વોટ મળેલા અને એની સામે ભાજપના જે વિનુ મોરડિયા છે એમને 1,20,342 વોટ મળેલા, એટલે 64,629 વોટથી ગોપાલ ઇટાલિયા કતારગામ વિધાનસભાની બેઠક હારી ગયેલા. હવે જ્યારે વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તારીખ પહેલાં જ ગોપાલ ઇટાલિયાનું જ્યારે નામ જાહેર કર્યું ત્યારે ઘણા બધાએ એવી શંકા સેવેલી હતી કે કતારગામની અંદર વિધાનસભામાં આટલી મોટી હાર મેળવવા છતાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકિટ કેમ આપી, પરંતુ આમ આદમી પાર્ટીએ કોઈ ગણતરી કરી હશે અને એ રીતના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. હવે હું તમારી સાથે આખો જે વિસાવદરની વિધાનસભાની બેઠકનો જે 63 વર્ષનો ઇતિહાસ છે એ થોડોક તમારી સાથે શેર કરીશ. તો 1962ની અંદર પહેલી વિધાનસભાની ચૂંટણી આ વિસાવદરની બેઠક ઉપર થયેલી અને એ વખતે કોંગ્રેસના મદીના નાગોરી આ બેઠક ઉપરથી જીતેલા. 1967ની અંદર સ્વતંત્ર પક્ષના કુરજી બેસાણીયા આ બેઠક ઉપરથી જીતેલા. 1972ની અંદર કોંગ્રેસના રામજી કરકર આ બેઠક જીતેલા. 1975ની અંદર પેટા ચૂંટણી થઈ અને કુરજી બેસાણીયા ખેડૂત લોક પક્ષ તરફથી આ બેઠક જીતેલા. 1990માં જનતા પાર્ટીના ધીરજ રાબડિયા આ બેઠક ઉપરથી જીતેલા. 1985માં કોંગ્રેસના પોપટ રામાણી આ બેઠક પરથી જીત્યા. 1990 જનતા દળના કુરજી બેસાણીયા એટલે કુરજી બેસાણીયાએ પાટલી બદલીને 3 વખત જીત મેળવી. 1995માં કેશુભાઈ પટેલ 58,157 વોટથી જીતેલા હતા અને 1995થી માંડીને આમ જોવા જઈએ તો 2007 સુધી ભાજપે પછી ભાજપનું રાજ આવ્યું, કારણ કે 1995માં કેશુભાઈ પટેલ ભાજપની ટિકિટ ઉપરથી જીત્યા અને વિસાવદર પર કબજો મેળવ્યો. એ પછી 1998ની અંદર ફરીથી પેટા ચૂંટણી થઈ અને કેશુભાઈ પટેલ ફરીથી જીત્યા. 2002ની અંદર જ્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપના કનુ ભાલાળા 45,242 વોટથી જીતેલા હતા. 2007માં ફરીથી કનુ ભાલાળા જીત્યા, પરંતુ એમનું જે માર્જિન હતું એ ખાસું એવું ઘટી ગયું હતું. જે કનુ ભાલાળા 2002માં 45,000 વોટથી જીતેલા એ 2007માં માત્ર 4,229 વોટથી જીત્યા. 2012માં ફરીથી તખતો પલટાયો અને કેશુભાઈ પટેલ જીત્યા, પરંતુ કેશુભાઈ પટેલની પાર્ટી બદલાઈ ગયેલી. કેશુભાઈ પટેલ ભાજપની ટિકિટ પરથી નહોતા લડ્યા, પરંતુ એમણે એક પાર્ટી બનાવેલી જીપીબી, એની ઉપરથી કેશુભાઈ પટેલ ચૂંટણી લડેલા અને 2012માં 42,186 વોટથી તેઓ જીતેલા હતા. વિસાવદરનો હિસ્ટ્રી આગળ હું તમને કહું છું, પણ 2007માં છેલ્લા જ્યારે કનુ ભાલાળા જીત્યા એ પછી આજ સુધી વિસાવદરની બેઠક ભાજપના હાથમાં આવી નથી. 2014ની અંદર ફરીથી પેટા ચૂંટણી થઈ અને તે વખતે કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા 10,260 વોટથી જીતેલા અને 2017માં ફરીથી જ્યારે રેગ્યુલર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસમાંથી ટિકિટ પર જીતેલા હર્ષદ રીબડિયા 23,101 વોટથી જીતેલા. એ પછી 2022ની અંદર જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ
ત્યારે આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ટિકિટ આપેલી અને ભૂપત ભાયાણી તે વખતે 6,909 વોટથી જીતેલા અને હવે વિસાવદરની 2025માં પેટા ચૂંટણી થઈ એમાં ગોપાલ ઇટાલિયા 17,554 વોટથી જીત્યા છે. ગોપાલ ઇટાલિયાને ઇતિહાસમાં સૌથી વધારે વોટ નથી મળ્યા, પરંતુ એમના માટે આ જીત બહુ જ મહત્ત્વની છે કે કતારગામની હાર છતાં આ વિસાવદરમાં જીતા અને આમ આદમી પાર્ટીનું એક મોટું વજન હવે ગુજરાતમાં પડશે. કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે હવે ગુજરાતના એક મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.